all the way to the top. Now you would be surprised at how many people, keep them going. You would be surprised at how many people, when they see their child do this, or somebody else, all of a sudden realizes, oh my gosh, he's playing, he's in control. And a lot of people you would think it would be obvious, but a lot of people wouldn't know otherwise. And right now, stop. This is what the part the kids love. They want to find out what happens when he gets to the top. Keep going. તમને આશ્ચર્ય થશે કે બાળકોને કેટલું બધું કંટ્રોલ છે. આપણે લાગે છે કે બાળકોને કંટ્રોલ નથી, પણ એમને કેટલું બધું કંટ્રોલ છે કે કાલથી પણ એ કંટ્રોલ કરી શકે છે. અને ઉપર જાય એટલે એમને બહુ જ આનંદ થઈ જાય અને જાતે નીચે પણ ઉતરે છે. Okay, you're done. Very simple. Battery adapted toy. But the skill that we're looking at, cause and effect, is where you as a professional or you as a parent can now begin to get creative. Because if a child knows cause and effect, you can take them many different places. તમને એવું લાગશે કે જે એની કૌશલ્ય છે એ કૌશલ્ય કાર્ય અને કારણ ઉપર સચવાયેલું છે. કાર્ય અને કારણ તમને ખબર પડે તો તમે પણ આવું કંઈ નવું એમના માટે કરી શકો. અને કૌશલ્ય એને હોય એટલે કઈ કૌશલ્ય છે એ પણ તમને ખબર પડશે કે આ મારા કઈ કૌશલ્ય છે. Now let's say that I'm a physical therapist and I'm working with a child who has very low trunk control, cannot hold him or herself up. Very low trunk control. હવે ફિઝિકલ થેરાપિસ્ટ જે છે એટલે I mean you all can understand English, okay? ફિઝિકલ થેરાપિસ્ટના low trunk control જેને હોય એ બાળકોના તમે કેવી રીતે આ So in my daughter's case, as an example, she's floppy. Hard for her to use her muscles. એમના ડોટરને એમના આ મસલ્સને બહુ તકલીફ છે એટલે એ આમ જ કરીને એના કંટ્રોલ નથી, એના આખા કરોડરજ્જાનો કંટ્રોલ નથી એટલે એવી જ રીતે બેસે છે. તો એના સાથે આ સાધનો કેવી રીતે આપણે ઉપયોગ કરી શકાય. You need your trunk muscles to be able to sit. તમારા ટ્રંક મસલમાં ગુજરાતમાં શું કહેવાય? સીધા બેસી શકો. So in my daughter's case, when she played with this toy, she would be set up like this. And if she wanted to still play with that toy, it's a vertical plane. So now she is motivated to strengthen those muscles because she wants to play. એટલે એમના ડોક્ટરનો પ્રોબ્લેમ ટ્રંક મસલ્સના હતો એટલે એ એવી રીતે બેસીને હાથથી એને આ દબાવ્યું, સ્વિચ દબાવ્યું અને જેમ જેમ ઉપર જતો તો રમકડું એને મોટિવેશન મળ્યું કે મારે ઉપર જોવાનું છે અને એનાથી એના કરોડરજ્જાના મસલ્સના સ્ટ્રેચ પડવા ગઈ. કસરત પણ થઈ ગઈ. મજબૂત થવાની. Daughter is thinking, play. આ પ્રોસેસમાંથી જતા પ્રોસેસના ગુજરાતીમાં શું કહેવાય? પ્રક્રિયામાંથી જતા એ એમના મનમાં કમ્યુનિકેશન એટલે આપણા બધામાં સંવાદિતા એમના મનમાં આવે પણ એના ડોક્ટરના મનમાં એ રમત જ છે એટલે એ બંનેનો ઉપયોગ કરીને એના ડોક્ટરના સાથે એ કેવી રીતે સંવાદિતા કરવાની કેળવવાની રમત દ્વારા આ એનાથી આ સાધનને આપણે શક્ય કરી શકાય. You asked a good question. Can this be done with any battery adapted toy?
Well, that's where you have to be a little bit creative. You have to, before you decide to buy the toy, you have to look at the compartment and see if you can file, and that's what I did, is I filed a small little space. રમકડું આપણે આ રીતે આવા વિકલાંગ બાળક માટે બનાવી શકીએ કે નહીં. તો એમના જવાબમાં એ વાત કરી કે આ બેટરીથી ચાલતા કોઈ પણ રમકડામાં બેટરીના સેલ મૂકવાનું ખાનું હોય છે અને એના ઉપરનું જે ફ્લેપ ઢાંકણું છે એમાં આપણે એક નાનું કાણું ખાન એટલે પેલું ખાંચો સાદી ભાષામાં રાઈટ એ કરવો પડે. તો એ થઈ શકે કે નહીં એ પહેલા આપણે જોવું જરૂરી છે. So I've gone ahead and I've put the battery adapter between the battery and the end of it. Okay. એટલે આ જે તાંબાની નાનકડી જે પેલી ટપકી હતી એમાં ઘોસવા માટે ખાંચો જરૂરી છે. તો એ જો એમાં કરી શકાય અને એના બીજા છેડે આપણે આવો એક જેક લગાડી દઈએ તો એ ના વાયર સાથે જોડી શકીએ અને એ રીતે રમકડામાં આપણે ફેરફાર કરી શકીએ. એટલે બાળક રમત રમે છે પણ આપણે એને કેટલીક સૂચનાઓ લોજિકલ થિંકિંગ એનું વિકસે, તાર્કિક રીતે વિચાર કરવાનો વિકાસ થાય. એટલા માટે આપણે એની સાથે વાતચીતનો વિચાર કરીએ છીએ જ્યારે બાળક રમવા માટે ઉત્સાહી છે. તો એનો ઉપયોગ સમન્વય કેવી રીતે સાધી શકાય, બે ક્રિયાઓને કેવી રીતે ભેગી કરી શકાય એ વાત છે. So the first toy was a visual toy that I played with that strengthened someone's stomach. This is music. Many children obviously are motivated by music. Music. So now I have my switch. I've got to find a radio station. Okay, હવે સ્વિચ દ્વારા રેડિયો મ્યુઝિક. Maybe you can get the station. Right. Station. That'll help. Can we get a station? Maybe even the tape recorder, why not? Cassette player or CD player. Is that a radio station? A kid would probably like that as much as a radio station. And so I'm controlling it with my elbow. So the point there is that we took a toy that was vertical, now we took a toy that was giving a child music. કોઈ પણ ક્રિયા અને એનાથી જે અસર થાય એ બે વચ્ચેનો સંબંધ બાળક જોડી શકે. Use your knowledge of the child to know what will motivate the child. Some children like toys that go up. Some children like toys that make music. Some children are very sensitive to noise and may be more interested in a sensory experience. And so here, and again, what's nice about this is what you're really trying to do is give the child control. It really doesn't almost matter unless it's a toy that the child's afraid of. But here, I have a small fan. And a child might love the control. કેટલાક બાળકોને સંગીત ગમે, કેટલાકને અવાજથી એને
એને લગાવના હોય, અડકાવવો હોય, And in this એને particular, ફક્ત હલનચલન જોવાનું કામ ગમતું હોય તો આ પંખો છે એ પણ આ સ્વિચ અને એડાપ્ટરથી આપણે એવો પંખો બાળકની ગમા અણગમા પ્રમાણે આપણે આવા અનુભવો એને કરાવીશું. and this, I want to explain, this is a big switch, big area, but some children need a very small switch. નાની સ્વિચ જોઈતી હોય, આ સ્વિચ બહુ મોટી છે એને બદલે નાની આપણે જોઈતી હોય. સેમ પ્રિન્સિપલ, Same principle. પ્રેશર દબાણથી કોન્ટેક્ટ કરે છે. And if you're a physical therapist, the idea is to know, well, what happens a lot of times, if someone doesn't know this field, maybe a teacher who's, a teacher, but not an assistive technology person, they'll put the switch right on a flat place, and they'll say, well, the child can't use the switch. It's just, they can't reach it, or they can't do it, or they can't control their hands. But if you're a physical therapist, you creatively figure out what part of their body they can use. And sometimes a big switch is important, sometimes a small switch is important. So what you need to know, and there are websites that I'm happy to share with you where you can find plenty of different kinds of switches. This is a નાની કે મોટી સ્વિચ બાળકની જરૂરિયાત પ્રમાણે આપણે બનાવી શકીએ. ઇવન ફિઝિયોથેરાપિસ્ટ પણ આનો ઉપયોગ કરીને બાળક કયા ભાગનો ઉપયોગ કરી શકે છે તે આના દ્વારા જાણી શકે. અને જે શિક્ષક છે એ માત્ર બાળકને શીખવવા માટે એનો ઉપયોગ કરે. એટલે નાની મોટી સ્વિચ બાળકની જરૂરિયાત પ્રમાણે આપણે બનાવી શકીએ. I've now got something called a mercury switch. Mercury is liquid metal. It's inside this small little thing that's got Velcro on it. I could put it on a hat, and if again the child is floppy, the switch will not go on as long as the child's head is down. But if the child lifts their head up, the mercury connects the switch. Mercury switch. The head flips down, toys off. Up, Okay. toys on. આમાં પારો છે આ સ્વિચમાં કે જે આપણે જ્યાં સુધી માથું નીચું ન કરીએ અને ઊંચું કરીએ ત્યારે એ નીચે જશે અને આ સ્વિચ ચાલુ થશે. જેવું માથું નીચું થશે It has to be positioned exactly right. That's why it wasn't working there. Now, I don't use. પ્રવાહી છે એટલે પ્રવાહીની સ્થિતિ પ્રમાણે સ્વિચ ચાલુ ને બંધ થશે. એટલે કોઈ પણ ભાગનું હલનચલન આપણે એ પ્રમાણે એડજસ્ટ આપણે કહીએ એ પ્રમાણે કસરત કરાવવી હોય તો પણ યાર પ્લે રમત દ્વારા આપણે એને કરાવી શકીએ. And I don't use, for a physical therapist, I actually don't use this switch often. It's just to demonstrate that there's a really wide range of different kinds of switches. આ પ્રકારની સ્વિચ ઘણા પ્રકારની અવેલેબલ છે, ઉપલબ્ધ છે અને એક વેબસાઇટ છે જેના પર આ માહિતી આપણને મળી શકે. We will be able to take down the website. Yes. Toy that went up and down. We played with a radio. We played with a fan. તો પંખો જોયો, આપણે નિસરણી જોઈ, સંગીત સાંભળ્યું. હવે કંઈક નવું. So now the child's motivated. Now I'm going to introduce communication. હવે બાળકને રમત દ્વારા આનંદ મળવા માંડ્યો છે એટલે એને પોતાને પણ પ્રોત્સાહિત અમે કર્યું છે. હવે બાળકને વાતચીત કેવી રીતે કરવી